આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. કચ્છના ભુજમાં રણકાંધી વિસ્તારના આકાશમાં મોડી રાત્રે 3:12 અદભુત પ્રકાશિત ચમકારો થયો હતો. તારો ખરવા જેવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ મુદ્દે ખગોળશાસ્ત્રીઓએ કહ્યું કે આકાશમાં ઉલ્કા પડવાની ઘટના હોઈ શકે છે. આ અદભુત આકાશી ચમકારાથી લોકો અચંબિત થયા હતા. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે રાત્રે 3 વાગ્યાની આસપાસ આકાશમાંથી જાણે લાઇટ જતી હોય કે મોટી વસ્તુ પડતી હોય તેવું લાગ્યું હતું. તેમણે વધુમાં આ મુજબ જણાવ્યું હતું. કચ્છના આકાશમાં ગઈ મોડી રાત્રે એક અદભુત ગણી શકાય તેવી અવકાશી ખગોળીય ઘટના સર્જાઈ હતી. કચ્છના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે 3:15 વાગ્યાના અરસામાં આકાશમાં એક મોટો ચમકતો તેજ વિસોટો જોવા મળ્યો હતો. આ દ્રશ્ય જોઈ ઘણા લોકો કુતૂહલમાં મુકાઈ ગયા હતા. ખગોળવિદોના જણાવ્યા અનુસાર આ ઘટના ફાયરબોલની હોઈ શકે છે. ફાયરબોલ એટલે કે ઉલ્કા સામસામી અથડાતી હોય ત્યારે આ પ્રકાશનો પ્રકાશપુંજ રેલાતો હોય છે. ઘટના અંગે ખગોળવિદો દ્વારા જરૂરી તપાસ હાથ ધરવામાં આવી છે. હેમાંગ પટણી, આકાશવાણી સમાચાર, ભુજ. ગુજરાતના 18,046 ગામોમાં જમીન રીસર્વે માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે, જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે. આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. પોતાના જવાબમાં તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 904, કોડીનારમાં 211, વેરાવળમાં 131 તેમજ સૂત્રાપાડા તાલુકામાં 684 એમ 4 તાલુકામાં 31મી જાન્યુઆરી 2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોની કુલ 1,930 અરજીઓની જમીન રીસર્વે કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે બાકી રહેલી અરજીઓના નિકાલ માટે ગામોના ક્લસ્ટર બનાવીને માઇક્રો પ્લાનિંગથી પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિમાં છે, જે બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે. આ અરજીઓનો નિકાલ કરવા માટે ખેડૂતો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. પાટણ જિલ્લામાં નર્મદા યોજનાની મુખ્ય નહેરમાંથી નીકળતી શાખા નહેરો દ્વારા સિંચાઈ અંગે વિગતો આપતા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે 31મી ડિસેમ્બર 2024ની સ્થિતિએ પાટણ જિલ્લાના ચાણસ્મા, પાટણ, હારીજ, સમી, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકાના કુલ 2,02,064 હેક્ટર વિસ્તારને નર્મદા યોજનાની સિંચાઈ હેઠળ આવરી લેવાયો છે. આ અંગે મંત્રીએ જણાવ્યું કે પાટણ જિલ્લામાંથી નર્મદા યોજના નહેર નેટવર્ક અંતર્ગત 6 શાખા નહેરોનો સમાવેશ થાય છે, જેમાં બોલેરા શાખામાં 38,950 હેક્ટર, રાજપુરા શાખામાં 51,448 હેક્ટર, અમરાપુરામાં 36,246 હેક્ટર, ઝીંઝુવાડામાં 4,312 હેક્ટર, રાધનપુર શાખામાં 47,086 હેક્ટર અને કચ્છ શાખા નહેરમાં 24,022 હેક્ટર એમ કુલ 6 શાખા નહેરોનો સમાવેશ થાય છે. રાજ્યની 7મી ન્યાય સહાયક વિજ્ઞાન પ્રયોગશાળા FSL ભુજ ખાતે મંજૂર કરાઈ છે. કચ્છ જિલ્લાના અમારા પ્રતિનિધિ જણાવે છે કે આ નવી કચેરીના બાંધકામ માટે 3 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી દેવાઈ છે. અહીં 34 કર્મચારીના મહેકમ અને તેના પગાર માટે બજેટ પણ ફાળવી દેવાયું છે. જામનગર જિલ્લામાં ગાય અને ભેંસ વર્ગના પશુઓમાં ખરવા મોવાસા રોગ અટકાવ રસીકરણ કાર્યક્રમ અન્વયે 6ઠ્ઠા રાઉન્ડનો પ્રારંભ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં આગામી 30મી એપ્રિલ સુધીમાં 2,56,000થી વધુ પશુઓનું રસીકરણ કરવામાં આવશે. અગાઉ આ ઝુંબેશ અંતર્ગત 2,76,000 ઘેટા બકરાનું રસીકરણ કરાયું હતું. ઉલ્લેખનીય છે કે ખરવા મોવાસા એ પશુઓમાં જોવા મળતો ચેપી રોગ છે, જે દૂધ ઉત્પાદનમાં ઘટાડો, વજનમાં ઘટાડો અને ગંભીર કિસ્સાઓમાં પશુઓના મૃત્યુનું કારણ બની શકે છે. આ રોગને અટકાવવા માટે રસીકરણ એ સૌથી અસરકારક ઉપાય છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે રાજ્યકક્ષાના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી અનેક ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. આ પ્રસંગે શ્રી પરમારે જણાવ્યું કે હાર જીત નહીં પણ ખેલદિલીની ભાવના મહત્વની છે. મોડાસા ખાતે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર સમગ્ર ગુજરાતની અંદરથી ઠાકોર સમાજના યુવાનો ખેલાડીઓ આ ટુર્નામેન્ટની અંદર ભાગ લેવાના છે. ત્યારે આશા રાખું કે આ ટુર્નામેન્ટની અંદર ખેલાડીઓ ભાગ લેવાના છે, એ ખેલાડીઓ ખૂબ સારું પ્રદર્શન કરે. આમ તો હાર જીત એ મહત્વની વસ્તુ નથી, પરંતુ આ રમતની અંદર ખેલાડીઓ પોતે કેવું પ્રદર્શન કરી શકે છે એ મહત્વ છે. માટે આશા રાખું કે આ ટુર્નામેન્ટ સફળ થાય. મહેસાણા જિલ્લાની શાળાઓમાં પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત હરિતકલા સપ્તાહ દરમિયાન 3 થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓની ચિત્ર સ્પર્ધા યોજાઈ હતી, જેમાં 10,000 જેટલા બાળકોએ ભાગ લીધો હતો.
શહેર અને જિલ્લાની 73 શાળાઓના વિદ્યાર્થીઓએ કુલ 6,500 જેટલા ચિત્રો રજૂ કર્યા હતા. તેમાંથી 602 ચિત્રો પસંદ કરી મહેસાણાની અર્બન સ્કૂલમાં પ્રદર્શન યોજાયું હતું. પર્યાવરણ થીમ ઉપર દોરેલા ચિત્રોમાંથી 10 ચિત્રોના શ્રેષ્ઠ ચિત્રકારને ઇનામ અને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર ઉપરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત ઉપર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR news_ABAD ને ફોલો કરશો.